ખાસ કરીને રાજકોટની આ રણબંકાઓની જે ભૂમિ છે ત્યાંથી અમે રણકાર કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને આ પરસોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલો આ રેલો છે અને આ રેલો એ ફક્ત પરસોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે। એટલે રાજકોટની આ જે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાજ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે, એના જેવું છે આ। એટલે અત્યારે બાપુ બેગડા છે અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે। એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાંજમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજ જે રીતે અમારા કરણી સેનાના અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે એક આતંકવાદીની જે અટકાયત કરવામાં આવી છે ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહની પણ અટકાયત કરવામાં આવી છે। આને ઘટનાને અમે સખત અને કડક શબ્દમાં વખોડીએ છીએ। આ ખૂબ નિંદનીય બાબત છે। જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા જતી હોય ત્યારે એમને મનાવવા માટે, એમને સમજાવવા માટે એ જ્યારે જઈ રહ્યા હતા, એમને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે સરકારના ઇશારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે। ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ આગળના દિવસોમાં યાદ રાખજો કે ક્ષત્રિય સમાજને જો જેલ ભરો આંદોલન કરવું પડે તો અમે જેલ ભરો આંદોલન પણ કરીશું। ફક્ત ગુજરાતની નહીં પૂરા ભારતની એ જેલ ટૂંકી પડી જશે। એટલે આ રીતે ખોટું અટકાયત કરવાનું, ખોટું પોલીસને આગળ ધરી હેરાન પરેશાન કરવાનું અને ઉશ્કેરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ અમે ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે આ બધું બંધ કરો। ચલાવવું એ એમના ખૂનમાં રહેલું છે। એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામ વરણને આવકારીએ છીએ। અત્યારે કહી શકાય કે ખાટ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે, બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે। ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે, ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે 18 વરણ અને 34 કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે। બસ આટલી જ મારી વાત। જય હિન્દ, જય ભારત, જય માતાજી। I love. Karni Sena Zero Ki!
સમાજ માટે નિંદનીય એક સમાજ માટે નહીં પણ 18 વર્ણ માટે છે. ભારતની આર્ય નારી છે, ભારતની શક્તિ છે બાપ. ભારતની નારીને જાણવાની જરૂર છે અને વીર પુરુષો આ ભારતની નારી થકી ત્યાં છે. અને જ્યારે ભારતની નારીનું અપમાન સાથે ત્યારે અમરસિંહ જીવી નહીં શકાય, બલિદાન આપવા માટે તૈયાર છીએ. મા શક્તિ એ ભારતની આર્ય નારી છે અને સંતો એને માટે આજ મરવા તૈયાર છે. મારું અપમાન નથી થયું, મારી ક્ષત્રિયની બાઈનું અપમાન નથી થયું. હું 18 વર્ણ માટે માંગુ છું. આજ મારી દીકરી હોય ચાહે તેની દીકરો બધાની દીકરી સમાન છે. નારીનું સન્માન કરવું જોઈએ. નારી વિશે ક્યારે પણ ગેર શબ્દ ઉપાડતા પહેલા પોતાના ધર્મને જાણી લેજો અને સંતોના ચરણમાં રહેજો. અને અમારે બાસરીને અમારે જે કઈ ક્ષત્રિય સમાજ છે એને પૂરો ન્યાય મળે. અને રૂપાલા સાહેબે જે કઈ પ્રવચન કર્યું છે માથી બોલાય તેમ નથી, હું કહી શકું તેમ નથી. હું બોલાઈ ગયું કાયદાને માનતી બિલકુલ નિકોલ ખોટું છે, બંધન ખોટું છે. નારી જાતિનો અપમાન સાધુ સંતો ક્યારે સહન નહીં કરી શકે. હવે અને બાસરીની સાથે અમે સમગ્ર ભારત વર્ષના એમની સાથે છીએ બાપ. ક્ષત્રિય સમાજ એક નહીં, 18 વર્ણ એમની સાથે હોય. ખાલી ક્ષત્રિય સમાજ એક જ નહીં, સાધુ હાથ હોય, મહારાજના હાથ હોય. લોલાલા જગ્યા પરમ પૂજ્ય સંત શિરોમણી શિવાનંદ બાપુ સરસ્વતી નાગા ફોજ જેના આશીર્વાદ હોય બાપ. જુનાગઢ ગરવા ગિરનારની સાથે આખો બોલો સમસ્ત સાધુ સમાજની હા થઈ ગયા. હવે આપો તમે. બહુ અગત્યનો સંદેશ તમે બધા સાંભળશો. સાંભળજો. એક મિનિટ સાંભળો. સાંભળો એક જ મિનિટ ખાલી. સોમનાથ ભગવાન કી જય. ભગવાન કી એ અહીંયા ઉપસ્થિત એક જ મિનિટ હા દિલીપભાઈ તમે એક જ મિનિટ સાંભળો. હું કરણસિંહ ચાવડા છેક અમદાવાદ થી આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છું. બોલો આશાપુરા માતા કી, આશાપુરા માતા કી જય ભવાની. રાજકોટની આ રણબંકાની ભૂમિ ઉપર હવે એક નવો રણકાર કરવા જઈ રહ્યા છીએ. અને આ રણકાર એ પરસોત્તમભાઈ રૂપાલા એ જોઈ લે. માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે. અને તમારા પીછે આવેલો છે. અને આ રેલો એ આવનાર દિવસોમાં તમને તો લઈને ડૂબશે, પણ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે. હજી અમે સાંજમાં સમજાવીએ છીએ, સમજી જાઓ. હજી અમે સાંજમાં સમજાવીએ છીએ, સમજી જાઓ. બાકી તમને ભાનમાં લેતા અમને આવડે છે. આગળના દિવસોમાં જ્યારે ક્ષત્રિય સમાજનું જે કર્યું છે ત્યારે
આ ક્ષત્રિય સમાજ